તાલુકાના ખુટખર ગામના રાઠોડ અને નાયક ફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 માસથી પાણીની પાઇપો તૂટી જતા પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થયા છે। ત્યારે પંચમહાલ જિલ્લામાં વાસ્મો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જેમાં 50,000 લીટર પાણીનો સંપ બનાવી તેમાંથી મોટરની મદદથી ઘર ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે। ત્યારે શહેરા તાલુકાના ખુટખર ગામમાં છેલ્લા 3 માસ અગાઉથી જ પાણીની પાઇપો તૂટી જતા રાઠોડ અને નાયક ફળિયાના રહીશોને પીવાના પાણીની સમસ્યા છે, જે અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી છે। જો કે આ સમસ્યાનું નિરાકરણ તો આવ્યું નહીં અને કુદરતી આફત આવતા તેમાં વધારો થયો છે અને આખા ગામના લોકો માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ ગઈ છે। ત્યારે ગત 5મી મેના રોજ આવેલ વાવાઝોડામાં ઝાડ પડતા 4 જેટલા વીજપોલ તૂટી ગયા હતા, જેથી વીજ પુરવઠો પણ ઠપ થવાના કારણે બંધ થઈ જતા વાસ્મો દ્વારા કરાયેલ પાણીની સુવિધા પણ હવે બંધ થઈ ગઈ છે, જેને કારણે ખુટખર ગામના રહીશો માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ ગઈ છે। જો કે આ બાબતે ગ્રામજનો દ્વારા સરપંચને જાણ કરવામાં આવી હતી અને સરપંચે તાત્કાલિક શહેરા MGVCL કચેરીમાં કમ્પ્લેન પણ કરી હતી, પરંતુ આજ દિન સુધી શહેરા MGVCL દ્વારા તેનું સમારકામ ન કરવામાં આવતા છેલ્લા 15 દિવસથી ગામના રહીશોને પીવાના પાણીની સમસ્યાને લીધે મુશ્કેલીમાં મુકાયા છે। આ કયું ગામ છે અને કયું પડી છે અને શું સમસ્યા છે? આ ખુટખર ગામ છે સાહેબ, નાયક ફળિયું છે। આ પાણીની સુવિધા છે, પણ પાણી બધું કોક ચાલુ કરે એટલે બધું પાણી જમીનમાં વહી જાય છે અને પાણી આ મળતું જ સાહેબ, પણ પાણી હમણાં મળતું નથી એમ 3 મહિના સુધી। તારે વાવાઝોડામાં થાંભલા 4-5 પડી ગયા છે, તે પણ હજુ કંઈ પેલે કર્યું નથી। ના સરપંચ સાહેબને હજી જાણ કરી છે, પણ હવે આગળ વાત કરી કે નહીં કરી એ અમને ખબર નથી સાહેબ। તમે હમણાં પીવાનું પાણી ક્યાંથી લાવો છો? કૂવામાંથી સાહેબ, આ કૂવો છે, એક જ કૂવો છે, બધા અહીંયાથી પાણી ભરે છે। શું માંગ છે તમારી? વહેલે તક કામ થઈ જાય તો સારું સાહેબ, પાણીની પીવાની સુવિધા થઈ જાય એમ। હમણાં ઉનાળો છે ને અમને બહુ તકલીફ પડે છે। હા, ઉનાળો છે એટલે બહુ તકલીફ પડે છે। પાણી કૂવામાં પણ ઓછું છે એટલે બધા પીવાનું પાણી ભરે એટલે ઓછું તો થાય ને, આવક નહીં ને સાહેબ। એટલે કામ વહેલી તકે થાય તો સારું, પીવાનું મળી જાય। શું નામ તમારું? વિનુ અભા, નાયક વિનુભાઈ અભા। આ કયું ગામ છે, કયું પડ્યું છે, કેટલી વસ્તી છે અને અહીંયા કેવી સમસ્યા છે? સમસ્યા તો સાહેબ છે જ, પણ હવે અમારું ફળિયાનું નામ છે ખુટખર અને રાઠોડ ફળિયા છે અને નાયક ફળિયામાં આ પોણી જાય છે અને આ 2-4 જગ્યા ઉપર પાઇપો પોણીથી ગયેલી છે, એમાં અમને પોણી મળી નથી રહેતું અને લગભગ આ 3 મહિનાથી પોણીએ પેલી પાઇપને લીધે પોણી બંધ છે અને આ પેલા થંભ હમણે વાવાઝોડું આવ્યું એમાં થંભ બી તૂટી પડ્યા છે, લગભગ 4-5 એવા થંભ તૂટી પડ્યા છે એટલે લાઇટે અમે બંધ છે। પોણી લાઈનનો થંભ તૂટી ગયેલા છે એટલે પોણી બંધ છે અને અમારે ફળિયાની અંદરમાં આ એક જ કૂવો છે સાહેબ, આ આટલો, અહીંયાથી બધા અમે પોણી ભરી લીધીએ છીએ। બીજું અમુને એટલી સરકારે રાહત તો કરી છે, પણ એનું કોઈ પેલે આ છે અમારી પર ટોકો આવેલો છે, બધું જ આવેલું છે, પણ પોણી નહીં આવે તો શું કામનું? તમે આ માટે ક્યાં ક્યાં રજૂઆત કરી? અહીંયા સરપંચ સાહેબને એટલું કીધેલું છે સાહેબ કે અમારે આ પોણી બંધ થઈ ગયું છે તો અમને કંઈક કરી આલો। હવે સરપંચ સાહેબ આગળ વાત કરી કે નહીં કરી એ ખબર નથી। શું નામ આપનું? પર્વતભાઈ, નાયકા પર્વતભાઈ સબુરભાઈ।